હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ETCમાં ચેપ્ટર 5ના જે MCQ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 1, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ. ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ ઇન્ડિયામાં ક્યારે સ્ટાર્ટ કરવામાં આવી હતી? તો 1925 થી 1929 દરમિયાન સ્ટાર્ટ કરવામાં આવી હતી. વોલ્ટેજ ઓફ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ વેન સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા. જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટ કરવામાં આવી ત્યારે વોલ્ટેજ કેટલા હતા? તો 1500 વોલ્ટ DC હતા. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે DC સપ્લાય હતો. When Indian Railways decided to adopt 25 kV 50 Hz single phase supply, એટલે કે ઇન્ડિયન રેલવેસે ક્યારે 25 kV 50 Hz સિંગલ ફેઝ સપ્લાય સિસ્ટમ સ્વીકાર કરી? તો 1957. ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનના એલિમેન્ટ્સ કયા છે? તો ટ્રાન્સમિશન લાઇન, ફીડર અને ડિસ્ટ્રીબ્યુટર, ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, AC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને સબસ્ટેશન. For track electrification, power is taken from the national grid at. ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન માટે નેશનલ ગ્રીડમાંથી પાવર કેટલા વોલ્ટેજ લેવામાં આવે છે? તો 132 kV અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી રાખવામાં આવે છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફીડર? ફીડરનું ફંક્શન શું છે? તો મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ એટ ધ ફીડિંગ પોઈન્ટ. મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ એટ ધ ફીડિંગ પોઈન્ટ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટરનું ફંક્શન શું છે? તો મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ થ્રુ ધ સર્કિટ. એટલે કે જે સર્કિટમાં કોન્સ્ટન્ટ વોલ્ટેજ મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? ડિસ્ટ્રીબ્યુટર કરે છે. અને ફીડિંગ પોઈન્ટ પર કોન્સ્ટન્ટ વોલ્ટેજ રાખવાનું કામ કોણ કરે છે? તો ડિસ્ટ્રીબ્યુટર કરે છે. ફીડર ડિઝાઇન્ડ ટુ કીપ. ફીડર્સ કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે? તો એન્યુઅલ કોસ્ટ મિનિમમ થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર ડિઝાઇન ટુ કીપ. ડિસ્ટ્રીબ્યુટર કઈ રીતે ડિઝાઇન કરવામાં છે? તો વેરિએશન ઓફ વોલ્ટેજ ઇન ડિસ્ટ્રીબ્યુટર વિધિન પરમિસિબલ વોલ્ટેજ. એટલે કે જે ડિસ્ટ્રીબ્યુટરમાં જે વોલ્ટેજ થાય છે તેનું વેરિએશન પરમિસિબલ લિમિટમાં રહે તેના માટે ડિઝાઇન કરવામાં આવે છે. ફીડરની ડેફિનેશન શું છે? તો કેબલ ઓર ઓવરહેડ લાઇન કમિંગ આઉટ ફ્રોમ સબસ્ટેશન ટુ સપ્લાય પાવર એટ સર્ટેન ફિક્સ પોઈન્ટ નોન એઝ ફીડિંગ પોસ્ટ. બરાબર, એટલે કે કેબલ અથવા ઓવરહેડ લાઇન જે સબસ્ટેશનમાં આવતી હોય કે જે પાવર સપ્લાય કરે છે અમુક ફિક્સ્ડ પોઈન્ટે, બરાબર, તેને કહેવાય ફીડિંગ પોસ્ટ કહેવાય. સાઇઝ ઓફ ફીડર સિલેક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ. ફીડરની સાઇઝ શેના પર સિલેક્ટ કરવામાં આવે છે? તો મિનિમમ વોલ્ટેજ ડ્રોપ અને મિનિમમ એક્સપેન્સીસના આધારે નક્કી કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર તો કંડક્ટર ઓર લાઇન ફ્રોમ વિચ ટેપિંગ્સ આર મેડ ટુ સપ્લાય. બરાબર, ધ્યાન રાખજો કે કંડક્ટર ઓર લાઇન કે જેના પરથી ટેપિંગ લેવામાં આવે છે તેને શું કહેવાય? ડિસ્ટ્રીબ્યુટર કહેવાય છે. સાઇઝ ઓફ ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ. ડિસ્ટ્રીબ્યુટરની સાઇઝ શેના આધારે સિલેક્ટ કરવામાં આવે છે? તો વોલ્ટેજ વેરિએશન ટુ કીપ વિથ ઇન પરમિસિબલ લિમિટ. એટલે કે જે વોલ્ટેજ વેરિએશન થાય છે તેને પરમિસિબલ લિમિટમાં રાખવા માટે. ધ વોલ્ટેજ એટ ધ ટ્રોલી વાયર્સ નોટ એક્સીડ. ધ વોલ્ટેજ છે એ ટ્રોલી વાયરના તે શુડ નોટ એક્સીડ. કેટલા વોલ્ટેજથી વધવા ના જોઈએ? તો 550 વોલ્ટથી વધવા જોઈએ નહીં. ધ વોલ્ટેજ એટ ધ સબસ્ટેશન. સબસ્ટેશનના પણ વોલ્ટેજ કેટલા વોલ્ટેજ કરતા વધવા જોઈએ નહીં? તો 650 વોલ્ટ કરતા વધવા જોઈએ નહીં. ટ્રોલી વાયર્સ ડિવાઇડેડ ઇન ધ સેક્શન ઓફ. ટ્રોલી વાયર કેટલા કિલોમીટરના સેક્શનમાં ડિવાઇડેડ કરવામાં આવે છે? તો 1.6 કિલોમીટરના સેક્શનમાં ડિવાઇડ કરવામાં આવે છે. ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એની ટુ પોઇન્ટ્સ ઓફ ટ્રેક. બે ટ્રેક વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, બે પોઈન્ટ્સ હોય ટ્રેકના, એમની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોવો જોઈએ? તો 7 વોલ્ટ હોવો જોઈએ. તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એની પોઈન્ટ એન્ડ અર્થ, એટલે કે પોઈન્ટ અને અર્થ વચ્ચે કેટલો પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ? તો 4 વોલ્ટ હોવો જોઈએ. ઇન AC એન્ડ DC ઇલેક્ટ્રિફિકેશન રિટર્ન પાથ ઇઝ. AC અથવા DC ઇલેક્ટ્રિફિકેશન કોઈ પણ હોય એમાં રિટર્ન પાથ શું વપરાય છે? તો રેલ ટ્રેક વપરાય છે. ઇન AC ટ્રેક્શન સિસ્ટમ કરંટ ફ્લો થ્રુ ટ્રેક રિસ્ટ્રિક્ટ બાય. AC ટ્રેક્શન સિસ્ટમ છે એ ટ્રેક, એમાં જે ટ્રેકમાંથી કરંટ ફ્લો થાય છે તે શેની મદદથી રિસ્ટ્રિક્ટ થાય છે? તો બૂસ્ટર ટ્રાન્સફોર્મરની મદદથી. DC ટ્રેક્શન સિસ્ટમ કરંટ ફ્લો થ્રુ રિસ્ટ્રિક્ટ બાય. DC સિસ્ટમમાં જે કરંટ ફ્લો થાય છે ટ્રેકમાં શેની મદદથી રિસ્ટ્રિક્ટ થાય છે? તો નેગેટિવ બૂસ્ટરની મદદથી રિસ્ટ્રિક્ટ થાય છે. ટ્રેન રેઝિસ્ટન્સ મેન્ટેન. ટ્રેકનો જે રેઝિસ્ટન્સ છે તે કેટલો મેન્ટેન કરવામાં આવે છે? તો 0.05 ઓહ્મ પર ટ્રેક કિલોમીટર મેન્ટેન કરવામાં આવે છે. મેથડ્સ ઓફ કનેક્ટિંગ બૂસ્ટર ટ્રાન્સફોર્મર. બૂસ્ટર ટ્રાન્સફોર્મરને કનેક્ટ કરવાની મેથડ તો રેલ કનેક્ટેડ બૂસ્ટર ટ્રાન્સફોર્મર અને રિટર્ન ફીડર બૂસ્ટર ટ્રાન્સફોર્મર. નેગેટિવ બૂસ્ટર શું છે? તો એ DC સિરીઝ જનરેટર છે. ઇનિશિયલી વિચ સપ્લાય યુઝડ ફોર ટ્રેક્શન ઇન ઇન્ડિયા. શરૂઆતમાં કયો સપ્લાય વાપરવામાં આવતો? તો DC સપ્લાય વાપરવામાં આવતો હતો. 3 વાયર 2 વોલ્ટેજ સપ્લાય હતો. ખાસ ધ્યાન રાખીશું, 3 વાયર 2 વોલ્ટેજ સપ્લાય હતો.
રેટિંગ ઓફ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો રેટિંગ તો 3 ફેઝ 132 kV નું 1500 વોલ્ટમાં ટ્રાન્સફોર્મેશન કરે છે, એટલે કે સ્ટેપ ડાઉન કરે છે. કેપેસિટી ઓફ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની કેપેસિટી કેટલી તો 5 થી 10 MVA સુધીની હોય છે. નિયોન કોન્ટેક્ટર કનેક્ટ્સ રેલ ટુ અર્થ વેન પોટેન્શિયલ એક્સીડ. જે નિયોન કોન્ટેક્ટર જે છે એ રેલને અર્થ સાથે ક્યારે જોડે છે તો જ્યારે પોટેન્શિયલ 150 વોલ્ટથી વધારે થાય ત્યારે તે જે રેલ છે તેને અર્થ સાથે જોડી દે છે. સર્કિટ બ્રેકર યુઝડ ફોર એસી ટ્રેક્શન સબસ્ટેશન. સર્કિટ બ્રેકર એસી ટ્રેક્શન સબસ્ટેશન માટે કયા સર્કિટ બ્રેકર વપરાય છે તો મિનિમમ વોલ્ટ ટાઈપ સર્કિટ બ્રેકર વપરાય છે. એના પછી ફીડર તો કેબલ ઓર ઓવરહેડ લાઇન કમિંગ આઉટ. અચ્છા, આ ફરીથી રિપીટ થઈ ગયું છે. લાઇટનિંગ એરેસ્ટર યુઝ ટુ. લાઇટનિંગ એરેસ્ટર શાના માટે વપરાય છે તો પ્રોટેક્શન અગેન્સ્ટ સ્વિચિંગ એન્ડ લાઇટનિંગ સર્જ, એટલે કે સ્વિચિંગ અને લાઇટનિંગ સર્જની સામે પ્રોટેક્શન આપવા માટે લાઇટનિંગ એરેસ્ટર વપરાય છે. ફેક્ટર્સ કન્સિડર ફોર લોકેશન એન્ડ સ્પેસિંગ ઓફ સબસ્ટેશન. લોકેશન અને સ્પેસિંગ હોય સબસ્ટેશનનું તે શેના આધારે કન્સિડર કરવામાં આવે છે તો સિસ્ટમ વોલ્ટેજ, અવેલેબિલિટી ઓફ EHT લાઇન, અવેલેબિલિટી ઓફ લેન્ડ, પછી ટ્રેક કંડક્ટર લોસીસ, મિનિમમ પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ, ઓવરલોડ, ટ્રીપ સેટિંગ ઓફ સર્કિટ બ્રેકર. તો એના આધારે જે આપણા સબસ્ટેશન હોય તેનું લોકેશન અને સ્પેસિંગ નક્કી કરવામાં આવે છે. હાયર સિસ્ટમ વોલ્ટેજ બ્લેન્ક હાયર પરમિસિબલ વોલ્ટેજ, અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે જો આપણા સિસ્ટમના વોલ્ટેજ વધારે રાખીએ તો આપણો પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ પણ કેવું થાય, વધી જાય છે. એના કારણે જે કંડક્ટરનો જે રેઝિસ્ટન્સ હોય તે આપણે શું કરવો પડે છે, ડિક્રીઝ કરવો પડે છે, અને તેના કારણે ઓવરઓલ કોસ્ટ જે થાય તે શું થાય છે, રિડ્યુસ થાય છે. લોસીસ ઇન ટ્રેક કંડક્ટર એન્ડ રિટર કંડક્ટર વેરાઇઝ વિથ. જે લોસીસ થાય છે તે શેના પ્રમાણમાં વેરી થાય છે તો I² પ્રમાણે વેરી થાય છે, એટલે કે કરંટના વર્ગના સમપ્રમાણમાં અને પ્રતિરોધના સમપ્રમાણમાં હોય છે. ક્લાસિફિકેશન ઓફ સબસ્ટેશન. સબસ્ટેશનનું ક્લાસિફિકેશન શું છે તો સિંગલ યુનિટ ઓર મલ્ટી યુનિટ છે, ઇન્ડોર અથવા આઉટડોર, અટેન્ડન્ટ ટાઈપ, અનઅટેન્ડન્ટ ટાઈપ, મેન્યુઅલી કંટ્રોલ અને રિમોટ કંટ્રોલ. હાઉ મેની સેટ્સ ઓફ ઇક્વિપમેન્ટ યુઝ ફોર સિંગલ યુનિટ. સિંગલ યુનિટ સબસ્ટેશન હોય તેના માટે કેટલા સેટ્સ વપરાય, એક સેટ વપરાય. સિંગલ યુનિટ સબસ્ટેશન હેવ બ્લેન્ક સ્પેસિંગ, એટલે સ્મોલર સ્પેસિંગ હોય છે, તેનું કરંટ કેવું હોય તો લેસ કરંટ હોય, લોસીસ કેવો હોય તો ઓછા હોય, અને વોલ્ટેજ રેગ્યુલેશન કેવું હોય છે તો બેટર, એટલે કે સારું હોય છે. આમાંથી કોઈ પણ બે ક્વોન્ટિટી પણ એડ કરી અને તમને એક ક્વેશ્ચન બનાવી શકીએ છીએ, તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. મેન્ટેનન્સ કોસ્ટ ઓફ અ સિંગલ યુનિટ ટાઈપ સબસ્ટેશન. મેન્ટેનન્સ કોસ્ટ કેવી હોય છે તો વધારે હોય છે. મોસ્ટ ઓફ ટ્રેક્શન સબસ્ટેશન આર વિચ ટાઈપ. જે મોટાભાગના ટ્રેક્શન સબસ્ટેશન છે તે કયા પ્રકારના હોય છે તો ઇન્ડોર પ્રકારના હોય છે. અટેન્ડન્ટ ટાઈપ સબસ્ટેશન આર મેન્યુઅલી ઓપરેટેડ. આના નામ પરથી જ ખબર પડે, અટેન્ડન્ટ ટાઈપ હોય એટલે મેન્યુઅલી ઓપરેટેડ હોય, અને અનઅટેન્ડન્ટ ટાઈપ હોય એટલે ઓટોમેટિકલી ઓપરેટેડ હોય. અટેન્ડન્ટ ટાઈપ સબસ્ટેશન એમ્પ્લોયડ ફોર અનઅટેન્ડન્ટ ટાઈપ સબસ્ટેશન એના માટે એમ્પ્લોયડ કરવામાં આવે છે તો ડીસી સિસ્ટમ માટે. હાઉ મેની રોટરી કન્વર્ટર યુઝ ફોર 1500 વોલ્ટ ડીસી સિસ્ટમ, એટલે કે 1500 વોલ્ટ ડીસી સિસ્ટમ માટે કેટલા રોટરી કન્વર્ટર વપરાતા હતા તો 2 કન્વર્ટર વપરાય છે. હવે કદાચ તમને એનું સ્પેસિફિકેશન પૂછે તો 2500 કિલોવોટ અને 750 વોલ્ટ. આ ખાસ ધ્યાન રાખીશું. એના રેટિંગ પણ એટલા માટે ઇન્ક્લુડ કરેલા છે કે સપોઝ એનું રેટિંગ પૂછી નાખીએ કે વોટ ઇઝ ધ રેટિંગ ઓફ રોટરી કન્વર્ટર તો 2500 kilowatt and 750 volt. Which type of supply used for DC traction? DC traction system માટે કયો સપ્લાય વપરાય, 3 વાયર, આગળ કીધું એ પ્રમાણે. Which type of rectifier used in modern traction system? modern traction system માં કયા રેક્ટિફાયર વપરાય, solid state 3 phase rectifier. Rotary converter are discarded due to. રોટરી કન્વર્ટરનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તો તેનું મેન્ટેનન્સ વધારે હોય છે અને એફિશિયન્સી કેવી હોય છે, ઓછી હોય છે. ક્રોસ સેક્શન એરિયા ઓફ અ ફીડર કંડક્ટર. ફીડર કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા કેટલો હોય છે તો કોપરનો 20 સ્ક્વેર મીટર હોય છે અને એસીએસઆરનો 400 સ્ક્વેર મીટર હોય છે. આ બંને ખાસ ધ્યાન રાખીશું કે ક્રોસ સેક્શન એરિયા ઓફ ફીડર કંડક્ટર. બરાબર. ફીડિંગ પોસ્ટ ઇન્સ્ટોલ્ડ મેક્સિમમ બ્લેન્ક અવે ફ્રોમ સબસ્ટેશન. જે ફીડિંગ પોસ્ટ હોય છે તે મેક્સિમમ કેટલા કિલોમીટર દૂર રાખવામાં આવે છે તો 2 કિલોમીટર દૂર. સપ્લાય ટુ ધ ટ્રેન ઇઝ કટ ઓફ વેન ઇટ પાસિંગ થ્રુ. સપ્લાય ક્યારે કટ કરવામાં આવે છે તો જ્યારે ટ્રેન ડેડ ઝોનની નીચેથી પાસ થતી હોય અથવા ન્યુટ્રલ સેક્શનની નીચેથી પાસ થતી હોય તો કટ કરવામાં આવે છે. વિચ અરેન્જમેન્ટ યુઝફુલ વેન ડિસ્ટર્બન્સ અકર ઇન 25 kV સપ્લાય. જે 25 kVનો સપ્લાય છે તેમાં ડિસ્ટર્બન્સ આવે તો કઈ અરેન્જમેન્ટ યુઝફુલ થાય છે તો સેક્શનિંગ અને પેરેલલિંગ જે અરેન્જમેન્ટ છે તે આપણને યુઝફુલ થાય છે. સબસેક્શનિંગ એન્ડ પેરેલલિંગ પોસ્ટ આર પ્રોવાઇડેડ એટ ધ ડિસ્ટન્સ ઓફ. સબસેક્શનિંગ અને પેરેલલિંગ જે પોસ્ટ છે એ કેટલા ડિસ્ટન્સ પર રાખવામાં આવે તો 10 થી 15 કિલોમીટર પર. ઈચ સેક્શન ઓફ સેક્શનિંગ કન્સિસ્ટ હાઉ મેની ઇન્ટરપ્ટર. એટલે કે દરેક સેક્શન હોય છે એ કેટલા ઇન્ટરપ્ટર રાખે છે તો 2 રાખે છે અને રેટિંગ કેટલું હોય છે તો 600 એમ્પિયરનું હોય
છે, બરાબર. અને કદાચ ક્વેશ્ચન આવું પૂછે કે ઇન્ટરપ્ટર ઓફ ઈચ સેક્શન હેવ કરંટ રેટિંગ તો 600 એમ્પીયર. સબસેક્શન આર ડિવાઇડેડ ઇન્ટુ, જે સબસેક્શનને આપણે ડિવાઈડ કરીએ તો તેને શું કહેવાય? એલિમેન્ટરી સેક્શન કહેવામાં આવે છે. ઓક્સિલરી ટ્રાન્સફોર્મર શું કરવા માટે વપરાય છે? તો ટુ સપ્લાય રિમોટ કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, એટલે રિમોટ કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સને સપ્લાય કરવા માટે વપરાય છે. અહીંયા ચેપ્ટર 5ના જે પણ એમસીક્યુ છે તે બધા ઇન્ક્લુડ કરેલા છે અહીંયા. તો જો તમને પીડીએફ જોઈતી હોય તો તમે પ્લેલિસ્ટના સેક્શનમાં જઈ ETCની પ્લેલિસ્ટની ડિસ્ક્રિપ્શનમાંથી બધા જ ચેપ્ટરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. સેમ વસ્તુ તમારે બધા જ સબ્જેક્ટ માટે ફોલો કરવાની રહેશે. ફિફ્થ સેમના જેટલા પણ સબ્જેક્ટ છે તેના બધા જ ચેપ્ટરના એમસીક્યુ અપલોડ કરી દેવામાં આવ્યા છે અને બધાની જ પીડીએફ તમને પ્લેલિસ્ટના સેક્શનમાંથી મળશે. ખાસ ધ્યાન રાખજો, જે પીડીએફ છે એ પ્લેલિસ્ટના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેની લિંક આપેલી છે, તમે ત્યાંથી એને ક્લિક કરી શકો છો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારી સાથે એક અગત્યની માહિતી શેર કરવાની છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે શ્રીજી ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર તમને દરેક સબ્જેક્ટ રિલેટેડ એમસીક્યુના વિડીયોઝ બનાવવામાં આવે છે અને તેની પીડીએફ પણ આપવામાં આવે છે. સાઇટના ડિસ્ક્રિપ્શનમાં જોશો તો તમને આ સાઇટની લિંક આપેલી છે, gyan0306.co.in. એ પણ શ્રીજી ક્લાસીસની જ સાઇટ છે. એમાં જે પણ વિડીયોઝ અપલોડ કરેલા છે તેના તમારે જો રીડ કરવા હોય તો તમે આ સાઇટ પરથી પણ રીડ કરી શકો છો. તો સપોઝ અહીંયા સાઇટ તમે ઓપન કરશો તો તમને એનું લેઆઉટ આ રીતનું જોવા મળશે. અહીંયા બાજુમાં ટેગનો ઓપ્શન છે, તમે કોઈ પણ ટેગ પર ક્લિક કરશો કે સપોઝ તમે 3rd સેમમાં ભણો છો તો તમે જ્યારે EI પર ક્લિક કરશો તો EIના રિલેટેડ જેટલા પણ અપલોડ કરેલા છે એમસીક્યુ એ તમે જોઈ શકો છો. સપોઝ તમે 5th સેમમાં સ્ટડી કરો છો તો 5th સેમમાં MCA સબ્જેક્ટ આવે છે અત્યારે, તો MCA પર ક્લિક કરશો તો તમને MCAના જેટલા પણ એમસીક્યુ અત્યારે અપલોડ કરેલા છે તે તમને જોવા મળશે. અહીંયા બધા જ સબ્જેક્ટના એમસીક્યુ અપલોડ કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, દરેક સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ તમને એમસીક્યુ અપલોડ કરવામાં આવશે. અહીંયા સપોઝ MCQ 1 લખેલો છે, એનો મિનિંગ છે કે આ ચેપ્ટર 1ના એમસીક્યુ છે. હવે ખાસ ધ્યાન રાખીશું કે આ થઈ આપણે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે વાત. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે, તો એના પછીના જે ઓપ્શન છે એ ખાસ એમના માટેનું છે. શું છે? તો તમે જ્યારે સિમ્પલ અહીંયા ડિસ્કોમ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન દેખાય છે કે MGVCL, UGVCL, PGVCL અને DGVCL. તો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે પણ એક્ઝામ લેવાય છે તેના પણ પેપર અહીંયા અપલોડ કરવામાં આવે છે. સિમ્પલ તમે અહીંયા ટેગ પર ક્લિક કરશો કે MGVCL, તો MGVCLના જે પણ પેપર અત્યાર સુધી અપલોડ કરેલા છે તે દેખાશે. એવી જ રીતે DGVCL, તો DGVCLના જે પણ પેપર અપલોડ કરેલા છે તે દેખાશે, બરાબર. તો તમારે જેના રિલેટેડ પેપર જોઈતા હોય એ પેપર તમને અત્યારે મળી જશે. જેમ કે સપોઝ GSSBની વાત કરતા હોઈએ તો GSSBનું એક પેપર અપલોડ કરેલું છે તો અત્યારે એ તમને જોવા મળશે. અહીંયા ટૂંક સમયમાં બધા જ જે જેટકો છે, GSSB છે, MGVCL, DGVCL બધાના જ મોસ્ટ ઓફ પેપર અપલોડ કરવાનો ટ્રાય કરવામાં આવશે. હવે એના પછી બેઝિક એમસીક્યુ એટલે આ જ કે જે તમારા ડિપ્લોમાના એમસીક્યુ છે એ બધા જ આમાં સબ્જેક્ટ વાઇઝ અપલોડ કરેલા છે, તો એ પણ તમે સ્ટડી કરી શકો છો. આના પછી વાત કરીએ કે આ જે ટેબ છે JEE મોક ટેસ્ટ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ટ્રાયલ ટેસ્ટ હોય, બરાબર, મોક ટેસ્ટ હોય, તેની પૈસા એફોર્ડ કરી શકતા નથી, બરાબર. તો એમના માટે એક નવું ઓપ્શન અમે નીકાળ્યું છે કે અહીંયા જે આપણે જૂના પેપર લેવાઈ ગયા હોય, બરાબર, એનો આપણે ટેસ્ટ આપી શકીએ. કે સપોઝ તૈયારી કરીએ તો ચેક તો કરવું પડે કે કઈ રીત કેટલી પ્રિપરેશન છે આપણી. તો એના માટે આપણે આ રીતનું એક ઓપ્શન નીકાળ્યું છે. તો તમે અહીંયા જુઓ તો સપોઝ JEE ઓલ્ડ પેપર ટેસ્ટ 1 પર આપણે ક્લિક કરીએ તો આ રીતનું ખુલે છે. હવે સૌથી પહેલું તમે જુઓ તો અહીંયા PGVCL JEE ઇલેક્ટ્રિકલ તારીખ 18/2/2007, એટલે કે આ તારીખે જે PGVCL JEE ઇલેક્ટ્રિકલનું પેપર લેવાઈ ગયું હતું તે અહીંયા મૂકેલું છે. અહીંયા તમે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન રીડ કરી અને એના આન્સર આપો, બરાબર. અહીંયા તમે જે પણ આન્સર આપશો એ તમારે આ રીતે ટીક કરવાના છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ ટેસ્ટ આપી શકો છો, બરાબર. અહીંયા તમારે બધા જ ઓપ્શન ટીક કરવાના છે જેટલા પણ તમને આવડતા હોય, બરાબર. ના હોય તો તમારે સ્ટડી કરી લેવા, બરાબર. તો એકવાર તૈયારી કર્યા પછી તમારે ટેસ્ટ આપવાનો છે, બરાબર. ટેસ્ટ આપ્યા પછી તમે જ્યારે એને ફાઇનલ સબમિટ કરશો તો ફાઇનલ સબમિટ કર્યા પછી તમને અહીંયા તમારો સ્કોર દેખાડવામાં આવશે.
અહીંયા વ્યૂ સ્કોરનો ઓપ્શન છે, તો વ્યૂ સ્કોર કરીશું આપણે તો તમને અહીંયા સપોઝ 80માંથી 3 પોઈન્ટ તમારા આવ્યા છે, એટલે તમારા 3 માર્ક્સ આવ્યા છે. આવી રીતે તમારા જેટલા પણ સાચા જવાબ હશે તે તમને આપવામાં આવશે. બરાબર, તો અહીંયા ઓટોમેટિકલી ઇન્ડિકેટ થશે કે તમારા કેટલા જવાબ સાચા છે. હવે જે પણ જવાબ છે એ બધા આન્સર કી પ્રમાણે જ આપેલા છે આમાં, તો એ પણ ખાસ ધ્યાન રાખીશું કે આન્સર કી પ્રમાણે જે પણ સાચા જવાબ છે એ બધા આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમને ટેસ્ટ માટેની ફી એફોર્ડ કરી શકતા ના હોય અથવા ક્લાસીસ એફોર્ડ ના કરી શકતા હોય તો સિમ્પલ એકવાર સાઇટ જરૂરથી વિઝિટ કરજો. તમને અહીંયા સાઇટ પર તમને બધા જ બેઝિક એમસીક્યુ, એવું કહેવાય છે કે ડિપ્લોમા એટલે બેઝિક, બધાનું બેઝિક. બરાબર, આપણા ઇલેક્ટ્રિકલનું બેઝિક એટલે શું તો કે ડિપ્લોમા. તો તમને અહીંયા ડિપ્લોમાના સબ્જેક્ટની જે બુક્સ છે એ બુક્સમાંથી જે એમસીક્યુ બનાવેલા છે એ બધા જ એમસીક્યુ અહીંયા મળી રહેશે. ઓલરેડી 6th સેમના જે સબ્જેક્ટ છે તેના એમસીક્યુ અપલોડ કરી દીધા છે. હવે 5th સેમ અને 3rd સેમના સબ્જેક્ટ પર કામ ચાલી રહ્યું છે, જે નજીકના ટાઈમમાં પૂરું થઈ જશે. તો તમને જે ડિપ્લોમાના બેઝિક જે એમસીક્યુ છે તે તમને અહીંયાથી સાઇટ પરથી મળી રહેશે. આના સિવાય તમારે જો મોક ટેસ્ટ આપવો હોય તો પણ તમે આપી શકો છો. બરાબર, તો તેનાથી તમે તમારું પ્રિપરેશન લેવલ પર ચેક કરી શકો છો. જો તમારે માત્ર પેપર વાંચવું હોય તો પેપર પણ વાંચી શકાય છે. મેઇનલી આપણે જે 6 બ્રાન્ચ હોય છે એમાં આપણે એક્ઝામ આપીએ છીએ. 6 કઈ MGVCL, UGVCL, PGVCL, DGVCL, જેટકો અને GSSB. બરાબર, કે જેના ક્વેશ્ચન મોટા ભાગે ડિપ્લોમાની બુક્સમાંથી પૂછાતા હોય છે. બરાબર, તો આ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો એકવાર આ વસ્તુ જરૂરથી ધ્યાન આપજો. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરતા હોય અથવા જેમના મોટા ભાઈ હોય, બરાબર, જેમના ભાઈ બંધુઓ તૈયારી કરતા હોય તેમને આ વસ્તુ ખાસ જણાવજો કે જેથી તેમને હેલ્પફુલ થાય. થેન્ક યુ.